રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટમાં વધતા જઈ રહેલા પ્રદૂષણને લઈને જીપીસીબીના અધિકારીએ નિવેદન આપ્યું છે। શિયાળાના કારણે એક્યુઆઈ વધતો હોવાનો તેમણે બચાવ કર્યો, લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી પ્રદૂષણ ઘટે। આ વાત જીપીસીબીના અધિકારી કરતા જોવા મળ્યા। દિલ્હીની જેમ રાજ્યના મોટા શહેરો છે તેની અંદર પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ જે પ્રાદેશિક કચેરી છે રાજકોટની ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને રાજ્યની અંદર સૌથી વધારે અત્યારે ચર્ચાતો મુદ્દો હોય તો પ્રદૂષણનો મુદ્દો છે, કેમ કે શિયાળાનો સમય છે અને સવારના ભાગે જે જોખમી હવાના કારણે જે લોકો પણ પરેશાન થતા હોય છે। ખતરારૂપ હવા સવારની અંદર હોય છે। આપણી સાથે પ્રાદેશિક નિયામક જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જે અધિકારી આપણી સાથે છે કે લકુમ સાહેબ, અને એ સાઈડ અત્યારે બતાવી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, રાજકોટનું અત્યારે કેટલું જે પ્રદૂષણ જે છે તે અત્યારે કેટલું જે એર ક્વોલિટી છે એ કેટલું બતાવી રહ્યું છે અત્યારે? આરએમસીની વેબસાઇટ ઉપર જે વિવિધ વિસ્તારમાં લાગેલા સેન્સરો છે એના જે એક્યુઆઈના ડેટા પબ્લિશ થતા હોય છે અને અત્યારે હાલમાં જો આપણે વેબસાઇટ ઉપર જોઈએ તો મોટા ભાગના જે સ્ટેશનો છે એના ત્યાં એક્યુઆઈ છે એ ગુડ અથવા સેટિસ્ફેક્ટરીની રેન્જમાં જ બતાવે છે। અને આપ જોઈ શકો છો કે આ ત્રિકોણ બાગ જેવો જે છે એરિયા ત્યાં અત્યારે 26 બતાવે છે અને આ કે મોર્નિંગના સમયમાં 9 થી 10 દરમિયાન એ 104 સુધી એક્યુઆઈ ગયો છે। આ એક્યુઆઈ મોર્નિંગના સમયમાં અત્યારે ખાસ કરીને શિયાળાના ટાઈમમાં વધુ જવાનું એક કારણ છે કે ટેમ્પરેચર વેરિએશન, જે અલગ અલગ લેયર ઉપર ટેમ્પરેચરનું વેરિએશન હોય એના કારણે ઇન્વર્ઝનની ઘટના સર્જાય, જેથી જે ગેસનું પ્રોપર ડિસ્પર્શન ના થાય અને એક લેવલે ગેસ એટલે કે આપણે જે એર પોલ્યુટન્સ છે એ વધુ જમા થાય, એનું ડિસ્પર્શન ના થાય, એટલે એ ટાઈમ પૂરતું એક્યુઆઈ થોડો વધારે બતાવે। સાહેબ, આપને એ કહેવા માંગીશ, સવારના ભાગે એર ક્વોલિટી જે છે એ હાઈ હોય છે ઘણી જગ્યાએ। મેં જાતે જ વેબસાઇટ ચેક કરેલી છે અને લાઈવ પણ કરેલું છે। રાજકોટના એવા ઘણા વિસ્તારો છે કે ત્યાં 250 થી 300 અને ક્યારેક 300, ગત 19 તારીખે 300 ને પાર પણ વયું ગયું હતું। આવું કેમ? આ મુખ્યત્વે તમે જે કહો છો 300 ને પાર ગયું હતું, એ તમામ એરિયા છે હેવી ટ્રાફિકવાળા છે અને શિયાળાના ટાઈમમાં ઇન્વર્ઝનને કારણે જે રોડ ડસ્ટ અને જે વ્હીકલમાંથી એમિશન જે